સ્વતંત્રતા મળતા જ આ મહિલાનો અવાજ સંસદમાં વંદે માતરમ ગીત સાથે ગુંજ્યો હતો અને આ મહિલા જ ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા તે હતા સુચેતા કૃપાલિની। 1947ની મધ્યરાત્રિ ભારતનો સ્વતંત્રતા દિવસ, તે રાત્રિ જ્યારે આખી દુનિયા ઊંઘી રહી હતી અને ભારત પોતાની ગુલામીની બેડીઓ તોડી જાગી રહ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણમાં ભારતના નવા ભવિષ્યની પ્રતિજ્ઞાને સૂરોમાં બાંધી રહી હતી ભારતની આ કન્યા સુચેતા કૃપાલિની। તેણીએ ગાયું વંદે માતરમ અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા। 1963 થી 1967 સુધી તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું। પંજાબના અંબાલામાં એક બંગાળી પરિવારમાં જન્મેલા સુચેતા કૃપાલિની માત્ર રાજનેત્રી ન હતી, તે પરિવર્તનની શક્તિ હતી। ફક્ત 10 વર્ષની ઉંમરે તેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવી ભયાનક ઘટનાઓ જોઈ હતી। 1940માં તેમણે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની સ્થાપક સભ્ય તરીકે મહિલાઓના રાજકીય અધિકારો માટેનું આંદોલન શરૂ કર્યું। 1940માં તેમણે ગાંધીજી સાથે સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લીધો અને કેદ પણ થઈ। એટલું જ નહીં, ભારત છોડો આંદોલન અને 1946માં બંગાળ વિભાજન અને નોઆખાલી દંગાઓ દરમિયાન તેમણે ગાંધીજી સાથે શાંતિપૂર્ણ પ્રયાસો અને રાહત કાર્યનું નેતૃત્વ કર્યું। 1934ના બિહાર ભૂકંપમાં તેમણે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું। ભારતીય સંવિધાન નિર્માણ સમિતિમાં સામેલ 15 મુખ્ય મહિલાઓમાંની એક હતી। સંવિધાનની ફંડામેન્ટલ રાઇટ્સ કમિટીની સભ્ય રહી, જ્યાં તેમણે પુરુષ અને મહિલા માટે સમાન અધિકારોના પક્ષમાં મજબૂત ભૂમિકા ભજવી। 1963માં તેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું બહુમાન પણ મેળવ્યું। મુખ્યમંત્રી તરીકે તેમના નોંધપાત્ર પગલાઓમાં જોઈએ તો 1965 થી છોકરીઓ માટે ધોરણ 10 સુધીનું શિક્ષણ વિનામૂલ્ય બનાવ્યું। તેમણે સરકારી નોકરીમાં આરક્ષણ દર વધાર્યો, ખાસ કરીને ગ્રુપ સી અને ગ્રુપ ડી કર્મચારીઓ માટે। ચંબલ ખાડી વિસ્તારમાં ડાકુ અને અપરાધો પર નિયંત્રણ માટે પોલીસ રેડિયો યુનિટની શરૂઆત કરાવી। સુચેતા કૃપાલિની એક નીડર સ્વતંત્રતા સંગ્રામ સેનાની, કુશળ પ્રશાસક, ઈમાનદાર, પરિશ્રમી રાજનેત્રી હતી।